એ મમ્મી હું શાક લેવા જાઉં ને હમણાં આવું હો. એ હા જાઓ પણ હટ આવજો પાછા. એ હા. બહુ પગ દુખે છે હાળા. એ કેમ છો માસી? હારું છે હો. હારું છે. બહુ પગ દુખે છે. મજા અરે નથી? બહુ પગ દુખે વાત કરમાં બેન. તો વહુને કહેતા હોય તો દબાવી દે પગ. એ હો હું કસરે એ શાક લેવા ગઈ ક્યારે આવે હું ખબર હો હું કસરથી પગ. તમે કહેતા હોય તો તમારા વહુને કે પગ કસરી દે એમ. એમાં કહેવાનું થોડું હોય એને ખબર ન પડે કે મારા હાહુનું પગ કસરી દઉં એમ. ઈ વાત તમારી સાચી પણ તમારે કહેવાય એમ. કહેવાનું શું હોય એમાં આખો દી ફોનમાંથી નવરી થાય તો કાંઈ કહી ને એને. ઈ વાત તમારી સાચી છે. અમારી બાજુવાળા કાંતા માસી છે ને એની વહુ ને તમારી વહુ બે હરખું જ છે. હા એટલે મારી વહુ આવી થઈ ગયા. સંગતની અસર છે. પેલા મારી વહુ આવી નહોતી હો. ઈ તમારી વાત સાચી હો. એ જોબેન ક્યારની ગઈ થી અત્યારે ઠેઠ આવી હવે રાન છે ક્યારે અમે ખાવું ક્યારે હું કરવું આ બાઈનું મને તો એમ થાય. મારે રસોઈ બાકી છે. મારે હાહુ મને કે રસોઈ નથી બનાવ. હાલો હું જાઉં હો. યાર આવજો પાછી આવજો. બટા આવજે હો. એ હા. એલી તને હું ક્યારનો જોઉં છું તું ક્યારના વહુના વગોણા શું કરે છો? શું કર્યું મેં? તારી ઉંમર થાય ને ત્યારે તને પાડોશી તારી સેવા કરવા નહીં આવે. તારી ઘરની તારી વહુ જ તારી સેવા કરશે. ખોટા કારણ વગરના બાવીના વગોણા ન કરાય. સાચી વાત છે. આપણે વહુના વગોણા કરવાના જ નહીં. આપણા ઘરની વાત બહાર જાય ક્યાંથી? આપણે ઘર મેળે સમજી લેવાનું. એ તમારી વાત સાચી છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આજ પછી વહુના વગોણા કોઈ દિવસ કોઈની મોઢે નહીં કરું. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.